જય માતાજી મિત્રો। હવે ઘણા લોકો એવું કહે છે ને કે ભાઈ થોડુંક ભણેલા હોય, થોડાક ચોપડા વાંચ્યા હોય, વિજ્ઞાન ગમે એ લોકો એવું કહે છે કે ભગવાન ના હોય, કોઈ વસ્તુ ના હોય, આત્મા ના હોય, પરમાત્મા ના હોય। તો આત્મા હોય ભાઈ, ના એવું બને ને એના પ્રમાણો આ હાલમાં દુનિયામાં છે। પહેલું જ મોટું પ્રમાણ જો તમને એક વાત કહું કે દુનિયામાં અરબો ખરબો લોકો હોય છે, જીવે છે અને અરબો ખરબો મરી જાય છે, બરાબર। મરી ગયેલાની કે જીવતાની કોઈની સ્પિંગર, હવે ખાલી વિચાર કરો એક આટલા અંગૂઠામાં સ્પિંગર આવે, આટલામાં ડિઝાઇન જે કંઈ ભગવાને બનાવી હોય પણ કોઈની એક સ્પિંગર ના હોય, મલ્ટી સ્પિંગર કોઈ બનાવી છે? હવે આટલા વિભાગમાં અરબો ખરબો વખત તમે ડિઝાઇન બનાવો તો મલ્ટી આવે તે કેટલીક, તો આ એક કાલ્પનિક, આ જોયા જેવી વસ્તુ નથી કે તમે જોજો કોઈની સ્પિંગર એક ના હોય, અરબો ખરબો લોકો જતા રહ્યા છે અને આવશે પણ કોઈની સ્પિંગર ખુદી મળી, એક સ્પિંગર આવી, એક જેવા માણસ ખુદી ના પેદા થાય। હા, કદાચ એને જેવું મોઢું હોય, બાકી સેમ ટુ સેમ ના જ હોય। તો આટલા બધા ચહેરા બનાવવા, બરાબર, એ કોઈ અશક્ય, એ આપણી વસ્તુ છે, વિજ્ઞાનની વસ્તુ છે। કોઈ દિવસ લોહી ના બને, કે બધું કેમિકલ બનાવે, દુનિયાનું કેમિકલ બનાવે, દુનિયાને એસન્સ બનાવે, બરાબર, કે ભાઈ સફરજનનું એસન્સ ને કેરીનું એસન્સ ને મોસંબીનું, લોહી કુદી બનાવી કે પાણી જેવું જ છે ને એમાં શું કઈ વસ્તુ છે? કોઈ વૈજ્ઞાનિક લોહી ના બનાવી શકે। ત્રીજું કે જગન્નાથની ધજા વિરુદ્ધ દિશામાં ફરકે, પવન આમનો હોય તો એક ધજા કેમ વિરુદ્ધ દિશામાં ફરકે? આવા અઢળકો જેવો ભાઈ કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી નથી શકતું। સેમ ટુ તમે ગાય જુઓ, ગાય કે વાછડી કે ગમે એ હોય, હજારો ઢોરા વચ્ચે મારી પાળેલી ગાય અહીંયા વચ્ચે મૂકી દો, બધી ગાયો સરખી લાગતી હોય પણ હું મારી ગાયને ઓળખી લઉં। એનું તમે મોટા બધા સરખા હોય ને, શિંગડા બધું સરખું જ હોય છે, પણ પોતાની જે ગાય હોય ને એ માલધારી હોય કે જે હોય એ ઓળખી જ લે કે આ મારી ગાય છે કે આ મારી ભેંસ છે। તો એ કેટલું એને ભગવાને ટાઈમિંગ આપ્યું છે કે એ ઓળખી જ જાય, લાલ કલરની ગાય હોય ગમે એ હોય ઓળખી જ જાય। અને આત્મા આખા શરીરમાં આપણે એમ કહીએ ભાઈ આત્મા ક્યાં વસે છે, તો તમે એમ કહો કે ભાઈ મારું નામ અજીતભાઈ છે, અજીતભાઈ ક્યાં? તો આ બતાવો તો કે છાતી છે, આ બતાવો આ રહ્યા તો કે ગાલ છે, આ તો કાન છે, તો અજીતભાઈ ક્યાં? અજીતભાઈ તો છે જ ને, આપણે બધા નામ આપી દીધા શરીરના કે આ કાન, આ માથું, આ ગાલ। તો અજીતભાઈ આત્મા મારા ગણતરી પ્રમાણે આપણા આ જે આ પોઈન્ટ રહ્યો ને, આ પોઈન્ટ આ હોવો જોઈએ, કારણ કે આપણે તિલક અહીંયા જ કરવી છે। અને ગમે એની સામું તમે જુઓ ને તો અહીંયા નજર રાખીને જોઈજો એટલે માણસ ઉપર પ્રભાવ પડશે। તમે આજથી તો ખતરો કરજો, ખોટું લાગે તો, કે તમારે એના બે નેણ વચ્ચે અહીંયા એટલામાં જોવાનું। તમે જોજો કોઈ માણસ ખોટું કરે ને તો સામે સામું નથી જોઈ શકતો, એમ ત્રાસું જોઈને વાત કરશે કાં તો